આજનો જો લેક્ચર તમે આખો જોઈ લીધો તો તમને ખબર પડશે કે ગાંધીજીના કેટલા કયા સત્યાગ્રહ હતા, તે ક્યારે થયા, શું કરવા થયા, તેનું પરિણામ શું આવ્યું અને તેમાં ઇમ્પોર્ટન્ટ પર્સનાલિટીઝ કઈ છે. ભારત સરકારની અને ગુજરાત સરકારની જેટલી પણ પરીક્ષાઓ લેવાય છે તેમાં આધુનિક ભારતના સિલેબસમાં આ બધું જ ઘણી બધી વખત પૂછવામાં આવતું હોય છે. તો આજે આપણે પહેલાં સ્ટાર્ટ કરીએ કે આપને પણ ખબર છે કે જે ગાંધીજી છે 1893માં, ક્યારે 1893માં એ દક્ષિણ આફ્રિકા ગયા હતા. ક્યાં ગયા હતા? દક્ષિણ આફ્રિકા ગયા હતા. શું કરવા ગયા હતા? એમના એક ક્લાયન્ટ હતા, એમનો કેસ લડવા ગયા હતા અને ત્યાં જઈને તેમને એક ટ્રેનમાં બેસવામાં દેવામાં ના આવ્યા અને તમને ખબર પડી કે જેટલા ત્યાં સ્કિન કલરના બેઝ ઉપર ભેદભાવ થતો હતો. તો ત્યાં તેમણે નક્કી કર્યું કે આપણે આનું સોલ્યુશન લાવીશું અને ત્યારબાદ તેઓ ત્યાં ઓલમોસ્ટ 21 વર્ષ સુધી રહ્યા અને અહીંયા જે પાછા આવ્યા, ક્યારે પાછા આવ્યા હતા? 9 જાન્યુઆરી 1915ના રોજ એ ભારત પાછા આવેલા અને તેની યાદમાં ભારત સરકાર દર વર્ષે પ્રવાસી ભારતીય દિવસ ઉજવે છે. શું ઉજવે છે? પ્રવાસી ભારતીય દિવસ ઉજવે છે. ગાંધીજીની વાત કરીએ તો તેમના વાઈફનું નામ શું હતું? કસ્તુરબા હતું અને એમના મધરનું નામ પુતળીબાઈ હતું. ગાંધીજીના ફાધર જે હતા એ પોરબંદરના દિવાન હતા. ઓકે, આપમાંથી ઘણા બધા લોકોને આશ્ચર્ય થશે કે તેમના ફાધર પોરબંદરના દિવાન હતા. ઓકે, મતલબ રાજાની જેવું થયું કે જે લોકો શું છે કે ટેક્સ કલેક્ટ કરી શકે અને આગળ એડમિનિસ્ટ્રેશન પણ સંભાળી શકે. ગાંધીજીની બીજી વાત કરીએ તો આપ લોકોને આમ તો ખબર હશે કે તેમની આત્મકથાનું નામ શું હતું? તેમની જે આત્મકથા હતી, ઓકે, તેનું નામ હતું મારા સત્યના પ્રયોગો. શું હતું? મારા સત્યના પ્રયોગો. હવે જ્યારે ગાંધીજી ભારતમાં આવે છે ત્યારે તેમના જે પોલિટિકલ ટીચર હતા, ઓકે, પોલિટિકલ ટીચર હતા જે એમને ઇન્ફોર્મેશન આપતા હતા, તેમનું નામ હતું ગોપાલ કૃષ્ણ ગોખલે. ગોપાલ કૃષ્ણ ગોખલેજી. અને તેમના જે આધ્યાત્મિક ગુરુ હતા, જેને એકચ્યુઅલી ગુરુ કહેવામાં આવે છે, તે હતા શ્રીમદ રાજચંદ્રજી. શ્રીમદ રાજચંદ્રજી પોતે એક તપસ્વી હતા. જો આપ અમદાવાદથી બિલોંગ કરો છો તો પાલડી એરિયામાં આજે પણ તેમનું એક ધ્યાન સ્થળ આવેલું છે કે જ્યાં આજે પણ ધ્યાનને મહત્ત્વ આપવામાં આવે છે. તો જ્યારે હવે ગાંધીજી 1915માં પાછા આવ્યા ત્યારે તેમને ગોપાલકૃષ્ણ ગોખલેજીએ કહેલું કે તમે 2 વર્ષ ભારત ભ્રમણ કરો. શું કરો? 2 વર્ષ ભારત ભ્રમણ કરો અને 2 વર્ષ ભારત ભ્રમણ કર્યા પછી તમે ડિસિઝન લો કે હવે આગળ કઈ રીતે વધવું છે. તો ગાંધીજીએ 1915થી 1917 સુધી 2 વર્ષ ભારત ભ્રમણ કર્યું અને તેમણે ભારતની પરિસ્થિતિ જોઈ. હવે પહેલાં આપણે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહની વાત કરી લઈએ. તો દક્ષિણ આફ્રિકામાં તેમણે 1906થી લઈને 1914 સુધી સત્યાગ્રહ ચલાવેલો. ત્યાં એશિયાટિક રજિસ્ટ્રેશન એક્ટ, જેને કાળો કાયદો કહેવામાં આવતો હતો, તે હતો. બીજું, કરારબદ્ધ ભારતીયો પરના 3 પાઉન્ડનો ટેક્સ લગાડવામાં આવતો હતો અને જેટલા પણ બિન ખ્રિસ્તી લગ્નો છે તેને અમાન્ય ઠેરવવામાં આવતા હતા. ગાંધીજીએ આની વિરુદ્ધ સત્યાગ્રહ કર્યો અને 1914માં એનું પરિણામ એ આવ્યું કે ઇન્ડિયન રિલીફ એક્ટ પસાર થયો, ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો અને હિન્દુ મુસ્લિમ એટલે કે જેટલા પણ અન્ય ધર્મના લગ્ન છે તેમને માન્યતા આપવામાં આવી. આમાં મુખ્ય વ્યક્તિત્વ કોણ હતા? તો કસ્તુરબા ગાંધી, તેમના પત્ની હતા, હર્મન કેલેનબેક હતા, જર્મન જેન સ્ટેમ્સ હતા. તો આ બધા શું છે કે પર્ટિક્યુલર લોકોએ સત્યાગ્રહ કર્યો હતો. આગળની થોડી વાત કરીએ તો ઘણી બધી વખત પરીક્ષામાં એ પૂછાતું હોય છે કે ગાંધીજીનો પ્રથમ આશ્રમ કયો હતો. તો જો પ્રથમ આશ્રમ પૂછવામાં આવે તો પ્રથમ આશ્રમ લિયો ટોલ્સ્ટોય આશ્રમ હતો. લિયો ટોલ્સ્ટોય આશ્રમ હતો, જે એક ફિલોસોફિકલ પર્સનાલિટી છે. લિયો ટોલ્સ્ટોય એ આશ્રમ હતો. પણ તમને જો એવું પૂછવામાં આવે કે ભારતમાં ગાંધીજીનો પ્રથમ આશ્રમ કયો હતો, તો ભારતમાં ગાંધીજીનો જે પ્રથમ આશ્રમ હતો એ કોચરબ આશ્રમ હતો. કોચરબ આશ્રમ ક્યાં આવેલો છે? કોચરબ આશ્રમ અમદાવાદમાં આવેલો છે, પાલડી એરિયામાં તે આવેલો છે.
હવે કોઈકને એવું થતું હશે કે શું કોચરબ આશ્રમ છે અને સાબરમતી આશ્રમ છે એ એક છે? તો ના, કોચરબ આશ્રમ અલગ છે. સાબરમતી આશ્રમની સ્થાપના પાછળથી કરવામાં આવી હતી. જ્યારે ગાંધીજી શું છે કે દાંડી યાત્રા કરવા નીકળ્યા હતા, ઓકે, તો એ વખતે આપણને ત્યાં સાબરમતી આશ્રમ જોવા મળે છે. હવે સરકાર પણ શું છે કે ગાંધી આશ્રમને ખૂબ સુંદર રીતે એને એક ટુરિસ્ટ પ્લેસ તરીકે પણ વિકસાવી રહી છે. તો આ અહીંયા તેમને સફળતા મળી. ત્યારબાદ આપણે જે વાત કરી કે 1915થી 1917 સુધી 2 વર્ષ તેમણે ભારત ભ્રમણ કરેલું અને 1917માં ચંપારણ કે જે બિહારમાં આવેલું છે ત્યાં રાજકુમાર શુક્લ નામના વ્યક્તિએ એમણે આમંત્રણ આપેલું અને ત્યાં એક 3 કઠિયા સિસ્ટમ હતી. 3 કઠિયા સિસ્ટમ શું હતી કે 3/20 જે જમીનનો ભાગ છે ત્યાં ખેડૂતોએ શું છે કે ગળી ઉગાડવાની રહેશે. હવે ગળીનો પાક કેવો છે કે એ તમારી જમીનને પણ ખરાબ કરી શકે છે. તેના જમીનના જે મિનરલ્સ છે એ વધારે પ્રમાણમાં શોષી લે છે. એટલા માટે ખેડૂતોની જમીન શું છે કે પાયમાલ થતી હતી અને ખેડૂતો નહોતા ઈચ્છતા કે અમે ગળી કરીએ. હવે આપણને એમ થાય કે ગળીનો ઉપયોગ અંગ્રેજોને શું હશે? તો અંગ્રેજો શું કરતા હતા કે જે પણ ગળી છે, ગળીને બિહારની સાઈડ કહેવામાં આવે છે પ્લાસ. ઓકે, તમે ક્યારેક સાંભળ્યું હશે કે પ્લાસીનું યુદ્ધ. તો પ્લાસીનું યુદ્ધ શું હતું કે ગળીના લીધે યુદ્ધ થઈ ગયું હતું. હવે ગળીમાં એવું તો શું હતું કે એના લીધે યુદ્ધ થતું હતું. ઓકે, તો એકચ્યુઅલી વાત એવી છે કે બ્રિટિશર ભારતમાંથી રો મટીરિયલ, કોટન છે, ગળી છે, એ બધું ખૂબ સસ્તા ભાવે બ્રિટન લઈ જતા હતા. બ્રિટનમાં જે મેન્ચેસ્ટર ને એ બધા એરિયા છે ત્યાં જઈને એની પ્રોસેસ કરતા હતા અને આ પ્રોસેસ કરીને જે રેડીમેડ કપડાં રેડી થતા હતા એને ભારતમાં લાવીને પાછું ઊંચા ભાવે ઓકે તેઓ સેલ કરતા હતા અને આ રીતે તેઓ ભારતનું એક્સપ્લોટેશન પણ કહી શકીએ અને પોતે બિઝનેસ પણ કરતા હતા. એટલા માટે એક ગળીનું એક મહત્ત્વ છે. આજે પણ બ્રિટનના ફ્લેગમાં જે બ્લુ કલર છે ને એ બ્લુ કલર એ ગળીનો કલર છે. હવે વાત એવી થઈ કે રાજકુમાર શુક્લજી, રાજેન્દ્ર પ્રસાદજી જે આપણા પ્રથમ રાષ્ટ્રપતિજી હતા, JB કૃપલાનીજી જે સ્વતંત્ર ભારતના યુપીના CM પણ રહી ચૂક્યા છે, અનુગ્રહ નારાયણસિંહજી, આ બધા લોકોએ ભેગા થઈને સત્યાગ્રહ કર્યો અને આનો ઉકેલ શું આવ્યો કે 1918માં ચંપારણ એગ્રેરિયન એક્ટ પસાર કરવામાં આવ્યો. 3 કઠિયા પ્રથા નાબૂદ કરવામાં આવી અને જેટલી પણ ગેરકાયદેસર રીતે પડાવેલા નાણાં હતા એમાંથી અમુક હિસ્સો એમને પાછો આપવામાં આવ્યો. આ રીતે તેમનો ભારતમાં પ્રથમ સફળ સત્યાગ્રહ હતો. હવે વાત એવી બીજી છે કે અમદાવાદમાં શું થયું હતું 1918માં કે પ્લેગ નામનો રોગ ફેલાઈ ગયો હતો. શું થયું હતું? પ્લેગ નામનો રોગ ફેલાઈ ગયો હતો. હવે આ જે પ્લેગ નામનો રોગ હતો તો તેમાં ચોક્કસપણે રોગચાળો ફેલાયેલો છે, લોકો પાસે હેલ્થ ફેસિલિટીઝમાં પૈસા ખર્ચ થશે, વસ્તુઓ બહારથી અંદર આવશે નહીં. આ પણ કોરોના જેવું છે કે વાયરસથી, એટલે કે પર્ટિક્યુલર શું છે કે ચેપી રોગ છે. વાયરસથી તો નહીં કહી શકીએ પણ એક પ્રકારનો ચેપી રોગ છે. એટલા માટે શું છે કે અવર જવર, પબ્લિક ટ્રાન્સપોર્ટેશન બધું બંધ હતું. હવે જો એક વસ્તુ અહીંયા થોડું સમજજો, થોડું ઇકોનોમી પણ આપણે થોડું ભણીએ કે કોઈ પણ વસ્તુનો ભાવ વધારો કેમ થાય છે, ક્યારે થાય છે. હવે તમે સમજો કે 3 જણા છે, ઓકે, બિટ્ટુ, મિન્ટુ અને ચિન્ટુ. હવે 3 જણને એની મમ્મીએ કીધું છે કે જા તું શોપ ઉપરથી પનીર લઈ આય. તો હવે પહેલાં માનીને ચાલો કે બિટ્ટુ લેવા જાય છે પનીર, તો એ વખતે છેલ્લું પનીર પડ્યું હોય છે અને દુકાનદાર કહે છે 100 રૂપિયા આનો પ્રાઇસ છે. તો બિટ્ટુ જ્યારે 100 રૂપિયા આપવા જતા હોય છે ત્યારે મિન્ટુ આવે છે. મિન્ટુ કહે છે કે પનીર આપો ને દુકાનદાર કહે છે કે છેલ્લું પનીર હતું એ તો જતું રહ્યું. પણ હવે મિન્ટુ એમ કહે છે કે હું તમને 200 રૂપિયા આપીશ પણ પ્લીઝ પનીર મને આપો, કારણ કે આજે રવિવાર છે, મારે પનીરનું શાક ખાવું છે. મારી મમ્મીએ પણ કીધું છે જો તમે મને પનીર નહીં આપો તો મમ્મી મારા શું છે કે છોતરા ઉખેડી નાખશે. આમ તો બાળકોને ના મારવા જોઈએ, માસૂમ બાળકોને. તો મિન્ટુ કહે છે હું 200 રૂપિયા આપીશ પણ પ્લીઝ પનીર તમે મને આપો. હવે એટલામાં ચિન્ટુજી આવે છે. ચિન્ટુજી પણ પનીર માંગે છે.
દુકાનદાર કહે છે કે જો છેલ્લું પનીર પડ્યું છે અને હવે તમે કહો. તો ચિંટુજી કહે છે કે હું 300 રૂપિયા આપીશ. ઓકે, પનીર એનું એ છે 3 ગણો ભાવ થઈ ગયો. કેમ થઈ ગયો? કારણ કે અહીંયા જે ડિમાન્ડ છે, ઓકે, ડિમાન્ડ વધેલી છે, સામે સપ્લાય ઓછો છે. તો જ્યારે પણ, ઓકે, આને ડિમાન્ડને ગુજરાતીમાં કહીશું માંગ. તમારામાંથી ઘણા બધા કોમર્સવાળા જો મિત્રો હશે તો એ આ ભણ્યા હશે, અને જો તમે સાયન્સવાળા છો તો ભાઈ આ જાણી લેજો, ઇકોનોમીમાં બહુ કામમાં આવશે. તો જ્યારે પણ માંગ એ વધે જ જાય છે પણ આપૂર્તિ એટલે કે જે એનો જથ્થો છે એ ઓછો હોય છે, તો હવે આ પરિસ્થિતિ થશે અને ભાવ વધારો થશે. તો શું છે કે આ વસ્તુ જોવા મળી હતી અમદાવાદમાં જ્યારે રોગચાળો ફાટી નીકળ્યો હતો ત્યારે આ વસ્તુ જોવા મળી. હવે વાત એમ છે કે જેટલા પણ શ્રમિકો હતા, ઓકે, હવે સરકાર પણ મજૂર નથી કહેતી, સરકાર પણ શ્રમિક કહે છે, કારણ કે પોતે મહેનત કરીને કમાઈને ખાય છે અને પોતાના પરિવારને બી મહેનતનો રોટલો ખવડાવે છે. તો જેટલા પણ શ્રમિક છે તે લોકોએ કહ્યું કે અમને 35% તમે ભાવ વધારો, એટલે કે અમને બોનસ આપો. 100 રૂપિયા પગાર હોય તો હવેથી 135 રૂપિયા આપજો. તો આમાં શું છે કે એ વખત જેટલા બી મિલ માલિકો હતા એ લોકોએ ના પાડી. હવે આમાં જે મિલ માલિકના બેન હતા, અનસુયા સારાભાઈ, જો તમે જમાનો તો જુઓ, એક મિલ માલિકની બહેન પોતે ગાંધીજીને ઇન્વાઇટ કરી રહી છે કે હું શ્રમિકોની સાઈડ છું, શ્રમિકોને વધારાનું વેતન મળવું જોઈએ અને તમે એની માટે કંઈક કરો. તો આ છે આપણું ભારત, કે જે લોકો પણ નબળા છે, જે લોકો પણ નબળા વર્ગથી આવે છે, અથવા જે લોકો પણ કે કેપેબલ નથી, એની માટે દયા પણ દાખવવામાં આવે છે. અને ગાંધીજી આવ્યા, તેમણે પહેલાં તો શું છે આમરણ ઉપવાસ શરૂ કર્યા. તો જેટલા પણ મિલ માલિકો હતા એમણે રિક્વેસ્ટ કરી કે ગાંધીજી આમાં તો અમે ખોટમાં જઈશું અને અમારે પણ તાળા મારવાના વાળો આવશે. તો ગાંધીજી એક વચ્ચેનો ઉપાય આપ્યો કે એક લવાદી, ઓકે, ટ્રિબ્યુનલને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે? લવાદી કહેવામાં આવે છે. ટ્રિબ્યુનલ શું હોય છે? ટ્રિબ્યુનલ એ શું છે કે પર્ટિક્યુલર કોર્ટ જેવું હોય છે, પણ અહીંયા શું છે કે કોર્ટમાં શું છે કે તમારે નીતિ નિયમ મુજબ ચાલવું પડે, તમે ત્યાં બાંધછોડ ના કરી શકો. ટ્રિબ્યુનલ શું હોય છે કે ટ્રિબ્યુનલમાં તમે બંને પક્ષોનું એ સાંભળે છે અને પછી કોઈ એવો વચલો રસ્તો નીકાળે છે કે બંનેને ફાયદો થતો હોય. ધારો કે તમે કોઈ વસ્તુ લેવા જાઓ, અથવા પછી માનીને ચાલીએ કે કંપની એમ કહે છે કે જો અમે 10 કે 12 હજાર પગાર આપીશું ને તો અમારું પોતાનું ભરણ પોષણ અમે નહીં કરી શકીએ, અમારે પોતાને તાળા મારવાના વાર આવશે અને એટલા માટે અમે બહુ બધો 6,000 પગાર આપી શકીશું. આ સાઈડ જેટલા બી શ્રમિકો છે એ સાઈડ એમ કહે છે કે ભાઈ 6,000માં તો અમારું શું થશે? કંઈ થશે નહીં. એટલા માટે અમને તમે શું છે કે 12,000 પગાર આપો. હવે એક સાઈડ કંપનીવાળા કહે છે કે 12,000 પગાર નહીં આપીએ, એક સાઈડ જેટલા પણ શ્રમિક છે એ કહે છે કે અમને 12,000 પગાર આપો. તો આમાં શું છે કે પછી લવાદી બેસાડવામાં આવે. લવાદી શું કરે કે બંનેનું સાંભળે અને પછી વચલો રસ્તો નીકાળે કે જો 12,000 બી નહીં અને 6,000 બી નહીં, એક કામ કરો 8,000 તમે આપો. તો શું છે કે મિલ માલિકો એક ટાઈમે કંપનીવાળા રેડી થઈ જશે કે સારું ચલો 12,000 તો નહીં આપવા પડે, એટલો તો અમને ફાયદો થશે. અને શ્રમિકો શું વિચારશે કે ભાઈ 6,000 મળે એના કરતાં 2,000 જે વધારે એક્સ્ટ્રા મળી જાય. તો આ લવાદીનું કામ હોય છે. લવાદીનું પર્ટિક્યુલર કામ શું હોય છે કે સોલ્યુશન લાવવું. કોર્ટનું કામ શું હોય છે કે એઝ પર ધી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે ચાલવું. જો રૂલ્સમાં લખેલું હોય કે 5% આપવાના તો પછી ગમે તે રીતે આપવા પડે. ઓકે, તો અહીંયા શું છે કે લવાદીએ પોતાનો મત આપ્યો કે તમે, ઓકે, બંનેમાંથી કોઈનું નહીં અને આપણે એક વચલો રસ્તો નીકાળીએ, અને એ રીતે આ સત્યાગ્રહ પણ સફળ રહ્યો. એ વર્ષે હજુ પણ પ્લેગ ફેલાયેલો હતો, પાક નિષ્ફળ ગયો હતો કારણ કે લોકો પણ બીમાર હતા. અને અહીંયા ખેડા જિલ્લામાં જે ગુજરાતમાં આવેલો છે ત્યાં શું થયું કે સરકારે કીધું કે અમે તો મહેસૂલ લઈશું. મહેસૂલ એટલે શું હોય કે એક જાતનો ફીસ બી તમે કહી શકો. પહેલાંના મહેસૂલ અલગ હતા, આજના મહેસૂલ અલગ છે. આજના મહેસૂલ એટલે શું કે જમીન ઉપર જે સરકાર, કારણ કે આપણે ત્યાં ખેડૂત પાસેથી ટેક્સ નથી લેવાતો, જે એક હિસાબે સારી વાત છે, પણ
એક પરિસ્થિતિ એવી પણ છે કે ખેડૂતો પણ ઉપર આવે. અને બીજી વસ્તુ એવી છે કે જે ખેડૂત છે ને એ લોકોને એ વખતે મહેસૂલ ભરવું પડતું હતું. અને અહીંયા શું થયું કે નિયમ એવો હતો કે 25%થી ઓછો પાક થાય ને તો ટેક્સ માફ થવો જોઈએ, પરંતુ સરકાર એમ કહેતી હતી કે ના, અમે તો મહેસૂલ ઉઘરાઈશું. તો આ વખતે શું છે કે ઇન્ડિયાના જે આયર્ન મેન છે સરદાર વલ્લભભાઈ પટેલજી અને બીજા ઇન્દુલાલ યાજ્ઞિકજી અને શંકરલાલ બેન્કરજી, એ લોકોએ ભેગા મળીને ગાંધીજીને બોલાયા. ગાંધીજીએ અને આ લોકોએ બધાએ ભેગા મળીને આંદોલન કર્યું અને સરકારી શું છે કે ખાનગી આદેશ જાહેર કર્યો કે હવે તો જો તમે મહેસૂલ ચૂકવી શકો એમ હોય તો તમે આપજો, કશો વાંધો નહીં. અને જેટલી પણ મિલકતો જપ્ત કરેલી એ બધી પાછી આપી. ત્યારબાદ જે 1919માં જે કાળો કાયદો આવ્યો હતો, આ કાયદો શું હતો? રોલેક્ટ એક્ટ. ઓકે, રોલેક્ટ એક્ટ એકચ્યુઅલી હતો શું કે રોલેક્ટ એક્ટમાં કેવું હતું કે ધારો કે કોઈ એક બ્રિટિશર છે, ઓકે, કોઈ એક બ્રિટિશર છે. હવે આ બ્રિટિશરને કોઈ માણસ, અને પર્ટિક્યુલર એમાં પણ ભારતીય, એના પર શક ગયો, ઓકે, કે આ માણસ કાલ ઉઠીને આપણી પાસેથી ફ્રોડ કરી શકે છે અથવા જે બ્રિટિશ સરકાર છે તેમને વિરુદ્ધ આ કામ કરી શકે છે, તો એને અરેસ્ટ કરી લેશે. હવે આપણે ત્યાં કેવું છે, એ વખતે પણ બ્રિટિશરના સમયમાં બી આ એક વાત સારી હતી કે એ વખતે વોરંટ જરૂરી હતું. વોરંટ એટલે શું કે તેમાં પર્ટિક્યુલર રીઝન લખેલું હોય કે શું કારણથી તમે કોઈ સામેવાળા વ્યક્તિને અરેસ્ટ કરો છો. તો વાત એવી થઈ કે બ્રિટિશર એ વ્યક્તિને હવે વોરંટ વગર અરેસ્ટ કરી શકતા હતા. બીજી વસ્તુ કે થોડી વાત એવી પણ હતી કે બ્રિટિશરના કેસ માટે બ્રિટિશ જજ જોઈએ, પણ ભારતીયોના કેસ માટે એવું કશું નહોતું. એટલા માટે આને લોકોએ કાળો કાયદો કહ્યો. આનો ખૂબ વિરોધ થયો અને આના વિરોધમાં શું છે કે દેશભરમાં હડતાલ થઈ, વિરોધ પ્રદર્શન થયા. અને આ વખતે 13મી એપ્રિલે 2 નેતાઓને પંજાબમાં અરેસ્ટ કરવામાં આવ્યા હતા. અને જ્યારે એમને અરેસ્ટ કરવામાં આવ્યા ત્યારે લોકો ભડકી ઉઠ્યા. અને ત્યાં જલિયાવાલા એક બાગ આવેલો છે અમૃતસરમાં. એ જલિયાવાલા બાગની રચના કેવી છે? આવી છે કે અહીંયાથી એન્ટ્રી છે, અહીંયા લોકો ભેગા થયા હતા. હવે આ દિવસે એકચ્યુઅલી શું થયું હતું જે બહુ દુઃખદ હતું કે અહીંયા ત્યાંના કલેક્ટરે આર્ટિકલ 144 ઓફ આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ લાગુ કરી હતી. આર્ટિકલ 144 શું કહે છે કે 5 વ્યક્તિઓ કરતાં વધારે તમે ભેગા ના થઈ શકો. અને અહીંયા લોકો પીસફુલી ભેગા થયા હતા. અહીંયા ઘણા બધા લોકો એવા હતા કે જે લોકો ગૃહસ્થ હતા ઇન ધ સેન્સ કે પતિ પત્ની હોય, એ લોકોને એમના જે લીડર છે એમના વિરોધમાં એ લોકો અહીંયા ભેગા થયા હતા. અને અહીંયા શું છે કે જે ક્રૂર જનરલ ડાયર પહોંચી ગયા અને એમણે એવું કહ્યું કે ભાઈ આ લોકો તો હથિયાર સાથે ભેગા થયા છે અને આ લોકોને અમે શું કરીશું કે અહીંયા છોડીશું નહીં. અને ખૂબ ક્રૂર રીતે ગોળીબાર કરવામાં આવ્યો. તેમાં ઘણા બધા લોકો ઘાયલ થયા, મૃત્યુ પામ્યા. અહીંયા એક કૂવો હતો કે જેટલા પણ બિચારા મધર હતા એમને એવું લાગ્યું કે અમારું તો ઠીક છે પણ અમારો છોકરો તો બચી જાય, તો તેઓ કૂવામાં પડ્યા. હવે વાત એવી થઈ કે કૂવામાં એટલા બધા લોકો પડ્યા કે બિચારા અમુક લોકો તો દબાઈને મૃત્યુ પામ્યા. આટલો મોટો નરસંહાર થયો. અને જનરલ ડાયર વિરુદ્ધ અંગ્રેજોએ આમ જોવા જઈએ તો કોઈ એવી કાર્યવાહી ના કરી. આની પર એક મૂવી પણ બન્યું છે, તમે ખાસ જોજો. તો વાત એવી થઈ કે આના પછી હિંસા ફાટી નીકળી અને ગાંધીજી આંદોલન પાછું ખેંચી લીધું. આમાં કોણ હતા? સ્વામી શ્રદ્ધાનંદજી હતા, સૈફુદ્દીન કિચલુજી હતા અને સત્યપાલજી હતા. ત્યારબાદ નોન કોઓપરેશન મુવમેન્ટ આવી, અસહકારની ચળવળ. અસહકારની ચળવળનો મતલબ થાય કે સહકાર નહીં આપવાનો. જેટલા પણ બ્રિટિશર છે તેમને
ટેક્સ નહીં ભરવાનો, એ લોકો જે કે એ કરવાનું નહીં. આ ક્યારે થયું હતું? 1920થી 1922માં થયું. જલિયાવાલા બાગના હત્યાકાંડમાં, રોલેટ એક્ટના વિરુદ્ધમાં અને ખિલાફત આંદોલન. ખિલાફત આંદોલન એટલે અમે અંગ્રેજોની ખિલાફ છીએ. તો આમાં સ્વરાજ પ્રાપ્ત કરવાનું એમ રાખવામાં આવ્યું હતું. અને પણ થયું કેવું કે ફેબ્રુઆરી 1922માં ચોરી ચોરા કાંડ થયો. આ કાંડ શું હતો કે લોકો શાંતિથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા હશે અને એ વખતે પોલીસોને આવીને ફાયરિંગ કર્યું, જેમાં શું થયું કે ટોળું અનકન્ટ્રોલ થઈ ગયું અને પોલીસોની પાછળ પડ્યું. હવે પોલીસવાળા પોલીસ સ્ટેશનમાં છુપાઈ ગયા અને લોકોએ આ પોલીસ સ્ટેશનને આગ લગાવી દીધી, જેને લીધે શું થયું કે પોલીસ કર્મીઓનું મૃત્યુ પામ્યા. આના લીધે શું છે કે ગાંધીજીએ આ ચળવળ પાછી ખેંચી લીધી, ગાંધીજીને અરેસ્ટ કરવામાં આવ્યા, ગાંધીજીને જેલ થઈ અને આમાં જે હતા એ કોણ હતા? મોતીલાલ નહેરુજી હતા, CR દાસજી હતા, શૌકત અલીજી હતા, મોહમ્મદ અલી જોહરજી હતા. તો આ લોકોએ આમાં ભૂમિકા ભજવી હતી. ત્યારબાદ વન ઓફ ધી જે પ્રોમિનન્ટ છે તે મીઠાનો સત્યાગ્રહ, સવિનય કાનૂન ભંગ, ઓકે, જેને આપણે દાંડીકૂચ પણ કહીએ છીએ. દાંડીકૂચ શું હતું કે સરકારે મીઠા ઉપર બહુ મોટો ટેક્સ લગાવી દીધો હતો, આપ સૌને પણ ખ્યાલ હશે. અને ગાંધીજીએ અમદાવાદથી લઈને દાંડી સુધીની યાત્રા કરી, ઓકે. અને આ ક્યારે થયો હતો? 1930થી 1934માં થયો હતો અને પૂર્ણ સ્વરાજની માંગણી કરવામાં આવી હતી. હવે આપણને એમ થાય, આગળ આપણે વાત કરી કે સ્વરાજ, આમાં આપણે વાત કરીએ છીએ પૂર્ણ સ્વરાજ, તો આ બંનેમાં ફર્ક શું છે? તો જો, જ્યારે બ્રિટિશર હતા ને ત્યારે બ્રિટિશર એ માનવા તો રેડી હતા કે અમે તમને ડોમિનિયન સ્ટેટસ આપ્યું. ડોમિનિયન સ્ટેટસ શું હતું કે ઇન્ડિયન જેટલા બી છે, જેટલા પણ ભારતીય છે, એ ભારતીય તમે સ્વતંત્ર, તમે તમારી રીતે રાજ કરો, તમારી રીતે જે કરવો એ કરો, ઓકે. મતલબ તમે તમારા જીવન જીવો, સરસ રીતે જીવો, તમારા નીતિ નિયમો પ્રમાણે જીવો, પણ તમારી ઉપર અમે, એટલે કાલ ઉઠીને જો બ્રિટિશર ભારતીયોને એમ કહે કે ભાઈ ચલો બંધ કરો, આ બધું નહીં ચાલે, તો ભારતીયો બંધ કરી દેવાનું. તો આ તો આપણું સ્વતંત્રતા ના થઈ ને. એટલા માટે શું છે કે જે એ વખતે જવાહરલાલ નહેરુજી હતા અને સુભાષચંદ્ર બોઝજી હતા, એ લોકોએ કહ્યું કે અમારે તો પૂર્ણ સ્વરાજ જોઈએ છે, ઓકે. એટલે તમે ભણતા હશો કે જે રાવી નદીના કિનારે 1930માં જે કોંગ્રેસનું અધિવેશન થયું હતું કરાચીમાં, એમાં એમણે કહ્યું હતું કે આપણે 26 જાન્યુઆરીને પૂર્ણ સ્વરાજની રીતે ડિક્લેર કરીશું, ઓકે. આ થયું હતું 1929માં અને 1926 જાન્યુઆરીને એમણે કહ્યું હતું કે આપણે આને પૂર્ણ સ્વરાજ રીતે ડિક્લેર કરીશું. પણ એ વખતે તો એટલે નેક્સ્ટ 1947ની વાત કરીએ તો 15મી ઓગસ્ટે તો આપણે આઝાદ થઈ ગયા હતા. પણ 26 નવેમ્બરે જ્યારે આપણું બંધારણ બન્યું ત્યારબાદ 26 નવેમ્બરે લાગુ ના કરીને 26 જાન્યુઆરી એને લાગુ કરેલું, ઓકે, જેને આપણે શું કહીએ છીએ? પ્રજાસત્તાક દિવસ કહીએ છીએ. તો થોડું પાછા આવી જઈએ કે જ્યારે ગાંધીજી મીઠા પરના કાનૂન માટે નીકળ્યા ત્યારે એમણે દાંડી પહોંચીને એવું કહેલું કે ભાઈ નમક કા કાનૂન તોડ દિયા. અને આ વખતે 1931માં ગાંધી ઇરવિન કરાર થયો. એમાં એવું કહેલું કે ભાઈ જેટલા બી રાજકીય કેદીઓ છે, રાજકીય કેદીઓ એટલે કેવું કે જે લોકો રાજકીય પર્પઝથી વિરોધ કરતા હોય, સરકારનો વિરોધ કરતા હોય, એ લોકોને અમે મુક્ત કરીશું. અને શું છે કે દરિયા કિનારે જેટલા પણ લોકો છે તેમને તમે મીઠું પકાવવા દેશો. હવે આમાં કોણ કોણ હતા? તો સરોજિની નાયડુજી હતા, અબ્બાસ તૈયબજી હતા, સી રાજગોપાલાચારી હતા. હવે જો આ વસ્તુ યાદ રાખજો કે જે સી રાજગોપાલાચારી હતા ને, એમણે વેદારણ્યમ કે જે સાઉથમાં આવેલું છે ત્યાં એમણે નેતૃત્વ કરેલું. ખાન અબ્દુલ ગફ્ફાર ખાન હતા, ઓકે, જેને સરહદના ગાંધી પણ કહેવાય છે. અને આમાં શું છે કે એક વ્યક્તિત્વ એવું પણ હતું કે જેની કૂચ દરમિયાન મૃત્યુ થયું હતું. તો એ સૌ કોઈ સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન. અને આ રીતે આપણે ભારતીયોએ મીઠાનો કાનૂન તોડી દીધો હતો. ત્યારબાદ વ્યક્તિગત સત્યાગ્રહની વાત કરીએ તો વ્યક્તિગત સત્યાગ્રહ શું છે કે એ વખતે હવે બ્રિટિશર એટલા આપણાથી વાકેફ થઈ ચૂક્યા હતા કે એમને આપણા ઓલમોસ્ટ આપણા ઇન ધ સેન્સ કે જેટલા પણ ચળવળ થતી હતી, સ્વતંત્રતાના સંગ્રામ થતા હતા, એમને ઓલમોસ્ટ ખબર હતી. તો હવે ગાંધીજીએ શું કીધું
કે 1940થી 1941માં વાણી સ્વતંત્રતાના અધિકારની પુષ્ટિ કરવા માટે અને ભારતીયોની સંમતિ વિના બ્રિટિશરો દ્વારા ભારતને બીજા વિશ્વયુદ્ધમાં ધકેલવાના વિરોધમાં આ વસ્તુ થઈ હતી. હવે આ વસ્તુ જ્યારે થઈ ને ત્યારે શું થયું કે 25,000થી પણ વધુ નેતાઓએ શાંતિપૂર્ણ રીતે ધરપકડ વળી કે હા ભાઈ અમને હવે જેલમાં પૂરી દો, અમે વિરોધ કરીએ છીએ, ઓપનલી કરીએ છીએ. અને શું છે કે હિન્દ છોડો ચળવળનો પાયો નાખ્યો. આમાં કોણ કોણ હતા? વિનોબા ભાવેજી હતા, પછી જવાહરલાલ નહેરુજી હતા અને બ્રહ્મદત્તજી હતા. વિનોબા ભાવે કેમ ફેમસ છે? કારણ કે એમણે ભૂદાન યજ્ઞ ચલાવેલો. ઓકે, તમે આજે પણ કોઈ પણ જેટલા પણ જમીનદારો છે તમે એમને પૂછશો કે તમારે પાસે અગર 1000 વીઘા જમીન છે, તમે એમને 1 વીઘા જમીન આપશો, શું કોઈ આપશે? પરંતુ વિનોબા ભાવેજીનેથી પ્રેરણા લઈને ઘણા બધા લોકોએ ભૂદાન યજ્ઞમાં પોતાની જમીન દાનમાં આપી હતી કે જે સામાન્ય વર્ગ છે, જે સામાન્ય લોકો છે તે પણ પોતાની ખેતી કરી શકે. છેલ્લું આંદોલન આપણે જોઈ લઈએ. ચોક્કસપણે આ વિડીયો લાંબો થયો છે અને નેક્સ્ટ ટાઈમ તમે 1, 2, 3 વખત આ વિડીયોને જોજો, ત્યારે તમને ખૂબ જ સુંદર રીતે આ બધું સમજવા આવી જશે. નેક્સ્ટ ટાઈમ જ્યારે જુઓ ત્યારે 1x 2x કરીને જોજો. તો વાત એવી થઈ કે હિન્દ છોડો આંદોલન, ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ, જેને ઓગસ્ટ ક્રાંતિ પણ કહેવામાં આવે છે. સમગ્ર દેશમાં શું છે કે મુંબઈના ગોવાળિયા ટેન્કથી આની શરૂઆત થઈ હતી. 1942માં કરવામાં આવી હતી. આમાં ગાંધીજીએ જે આપેલું સૂત્ર એ હતું, ડુ ઓર ડાઈ, કરેંગે યા મરેંગે. આમાં શું થયું હતું? ક્રિપ્સ મિશન જે હતું એની નિષ્ફળતા હતી અને બ્રિટિશ શાસનનો આપણે એવું કહેલું કે ભાઈ તાત્કાલિક અંત લાવો. અને આમાં શું થયું કે શરૂઆતમાં મોટા ભાગના નેતાઓને જેલમાં પૂરી દેવામાં આવ્યા અને શું છે કે આંદોલન હિંસક બની ગયું હતું, પણ બ્રિટિશરોએ એને કચડી નાખ્યું, જે ખૂબ જ દુઃખની વાત છે. બીજી વસ્તુ એ થઈ કે હવે બ્રિટિશરોને લાગતું હતું કે આપણે ભારત ઉપર લાંબા સમય સુધી શાસન નહીં ચલાવી શકીએ. આમાં બીજું એક રીઝન એવું બી હતું. અહીંયા છે ને તમે લોકો એ બી આ વસ્તુ જો લખાય તો જો આપને લખવી હોય તો લખી નાખજો કે જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું ને, વર્લ્ડ વોર 1, એ થયું હતું 1914થી 1918માં. અને જે વર્લ્ડ વોર 2 થયું હતું ને, વર્લ્ડ વોર 2, એ 2 થયું હતું 1939થી લઈને 1945 સુધી, જેમાં બ્રિટેન પણ લડ્યું હતું. બ્રિટેન કઈ સાઈડથી લડ્યું હતું? તો બ્રિટેન જે એલિડ સાઈડ જેને કહેતા હતા, ઓકે, એ સાઈડથી લડ્યું હતું. હવે જે આ એલિડ સાઈડ હતી, હવે એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે પણ યુદ્ધ થાય ને ત્યારે કોઈ ખાલી નામનું જીતતા હોય છે. કેમ? કારણ કે બંનેની ઇકોનોમી ડાઉન જાય છે. શું થાય છે? ઇકોનોમી ડાઉન જાય છે. અને જો ઇકોનોમી ડાઉન જાય તો પહેલેથી લોકો તો બ્રિટિશરની ખિલાફ હતા અને બ્રિટિશર શું છે કે ગમે તેમ રીતે પૈસા મેનેજ કરીને આ બધું ચલાવતી હતી. પણ હવે અમને ખબર હતી કે હવે અમે ઇકોનોમીને શું છે કે હેન્ડલ નહીં કરી શકીએ, અને જો હેન્ડલ નહીં કરી શકીએ તો અમારે શું છે કે હવે અમારે પાછા અમારા દેશ બ્રિટનમાં જવું પડશે. હવે વાત એવી છે કે આ વખતે અરુણા આસફ અલીજી હતા, જયપ્રકાશ નારાયણજી હતા, ઉષા મહેતાજી હતા અને રામ મનોહર લોહિયાજી હતા. આ લોકો પણ શું છે આનો એક પાર્ટ હતા. અને આ તમે ધ્યાનમાં રાખજો કે એમણે ખાનગી કોંગ્રેસ રેડિયો ચલાવેલો. ઓકે, ક્યાંથી ચલાવેલો? અમદાવાદ ખાતેથી એમણે આ ચલાવેલો. અને આ રીતે આ છેલ્લું એમનું સત્યાગ્રહનું આંદોલન હતું. અને ત્યારબાદ તો શું છે કે આપણા સર્વ સ્વાતંત્ર્ય સેનાનીઓની મહેનતથી 1947માં તો આપણને 15મી ઓગસ્ટના રોજ આપણને આઝાદી મળી ગઈ. પરંતુ તમને શું ખબર છે કે આપણા આઝાદી પહેલાં, ઓકે, 9 ડિસેમ્બર 1946થી આપણા સંવિધાનનું બનવાનું શરૂ થઈ ગયું હતું. મતલબ કે સંવિધાનનું બનવાનું છે ને આઝાદી પહેલાં શરૂ થઈ ગયું હતું. કારણ કે અંગ્રેજોએ એવું પણ કહેલું કે અમે તો જતા રહીશું, પણ જે અમારી સિસ્ટમ છે એ અમને ખબર છે અને અમે જો જતા રહીશું તો અરાજકતા ફેલાઈ જશે, મિસમેનેજમેન્ટ થઈ જશે. એટલા માટે તમે પહેલેથી તમારું કોન્સ્ટિટ્યુશન બનાવવાનું સ્ટાર્ટ કરજો. તો આ હતી ગાંધીજી અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામની ગાથાઓ. અને ચોક્કસપણે અમે આવા વિડીયો લઈને આવતા રહીશું. અને આવા રિલેટેડ જો તમને બીજા પણ વિડીયોઝ જોઈતા હોય તો ચોક્કસપણે કોમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો આપને લાગે કે આ વિડીયો તમને ઇન્ફોર્મેટિવ લાગ્યો છે તો. અને આ વિડીયોને 2 થી 3 વખત જોજો, ત્યારે જઈને તમને આ વસ્તુ વધારે સારી રીતે આવડશે. આપ અડધો કલાક સુધી અમારી જોડે બન્યા રહ્યા તેની માટે ખૂબ ખૂબ આભાર.
અને ઓલ ધી બેસ્ટ આ વખતની જીપીએસસી આવનારી તમામ પરીક્ષાઓ માટે. ખૂબ ખૂબ ધન્યવાદ.